ગોઠભાઈ અમે તો ભણ જફા કરવી નહીં ના હોય ને તો પેલો વેતર મેક્યું છે ને એ છોડી દઈએ. આજે અમારે સોરાવાનું સ્વાય કો હવે બારો અસલ નોકરી લાગી જો 30,000 પગાર આવે છે. હું કાઈ ના સોળાઈએ અને તો પછી રાગ વચ્ચે લઈએ તો ગમે જેવો હોય ને તો છૂટો થાય હું તો લેવાનો આપણે ગીરવી લેવું કોઈને હાલવાનું હોય ને તો આપણે રાખશું. અને ઘણી મજૂરી કરી છે હું કે મજૂરી કરવી પડે. ખેતરમાં ઘર બનાવવું છે બંગલો કારણ 2 માળ વાળો. 2 માળ વાળો હું કરવા ઉપર મુરવકા 3 માળ નો ખેંચી લેવો. 3 માળ નો ના હારું પાપી ખરાબ લાગે. 2 માળ સુધી હારું લાગે. આપણો છોકરો ને અત્યારે જેમ એ 2 જણો અત્યારે આપણે 3 જણો ને તો હારું કા જફા કરવી પડે. શાંતિથી ખેતરમાં જવું રૂપાળું ઘર કરીને રહું ઓકે હું નજરે સર કઉ કલ્લો આપણો તાન કે બીજી મજૂરી કરવાની છે મજૂરી જ નહીં કરી કલ્લો કીધું આ જુદી મજૂરી જ કરી હું છે દાગીના કોઈ પહેરાવજો પગો કશું નહીં લ્યો એ તો બધું થાય દાગીના મારા મરચીઓ લેવાની છે. હા બધું લાવજો તો હું છોકરો આપણો નોકરી કરે છે મરચીઓ પહેરી ફરું ને એટલે વખતે પેલા ભટીઓ ને બરતા બતારી ગોમતાને હું કશું નહીં પહેરતો ભટીઓ ને તો બોલતાય નહીં મુઢું સળાઈને જોઈ છે. આ છોકરા નોકરી એમાં બોલો રિયા હા અરે નોકરી તો આવે થોડી આઈ છે નોકરી ઘણી મજૂરી કરી તાણા આઈ વાત કરો ઓટોની તો કાંઈ છે બોલો કાઈ નીતિ ભાભી કાઈ નીતિ એ તો આપણે પહેલા તો હું કહું છું ડોહા પહેરાનો બે નવા લઈ આવજો 2 જણા. હા ભાભીએ વાત સાચી કરી. પહેલા તો ના પોસ જોડી લાઈ દે પોસ કરી તો હું જતા કોઈ આપણે કોઈ એટલા બધા કોઈ રૂપિયા વાળા નહીં વડાવા હા મારા બાપાએ મોકલ્યા 2000 રૂપિયા ટ્યુશન આલ્યું. 2000 રૂપિયામાં તારે 2000 રૂપિયા શોચી હોય લ્યા હા તાણ કઈ દીધું બાપાએ મેકલાયો તો કરતો બાપાએ થોડો કોઈ જમા મેલ્યા છે તાણ અનાથવાના પૈસા છે જ લાવવા મારો છોકરો નોકરી છે મારા ઘર નહીં આવવાનું મોટું સલબાનું લે તાણ આઈ ગયા કી મારી બાપ 2000 રૂપિયા લેવા મોકલ્યા ના નહીં પાડી તન ના નહીં પાડી કોઈ નહીં આપવાનું તારા અને હાલતા તો શું નહીં પાછા તો હાલવા નહીં કરવો નહીં આલે તાણ લઈને તો જોઈ છે એટલા પાસે તો બાપન માહોન કાપન બધા કરી દે વાનું ના હોય લ્યા સુપર સંપન્ન મેલવાનો હોય તાને કીવાની શું વકાત સંપન્ન ના મેલાય લે તાને ના હોય તો આપણે નાખીએ ઓ બરો ઈ ઊભું થઈને જતું નહીં રહેવાનું. મારી વાત ચાલો હવે હું તમને કહેવાય બોલજો હું કહું છું હા કવ શોપ કહું ગળા ગળપણમાં જોવો શોપ પછી રોટલા કોણ ખવડાવે હું શું તાર જોઉં છું હાશી વાત કરું હા એવું નહીં એવું કશું નહીં. એ તો હીરો કહેતો હોય તો આપણે તો શું ના હતા પણ એ પોતે કહેવો જોઈએ કે અરે પણ આટલી ઉંમરમાં હું મારા શું કરવી છે ડોશી કયો તાને અલ્યા રોટલો તો કઈ ના ગોઠભાઈ ખોટી વાત કરી હું મારે છે ને ભત્રીજો આવે એટલે આખા ગામમાં વરઘોડું કાઢવું છે. એ તો ભગવાન કરશું સ્વાગત કરવાનું હોમો લેવા જવાનું ડીશા કરતા હાભળા ગોળી અલે ગોળી ઓહો ગોળી પાછું ઢોલ બોલ બધું મંગાવવાનું ના ગોળી નહીં લાવવાની હાથી લાવવો છે હાથી હાથી બોલાવું છે હાથી નહીં બોલાવો મારો છોકરો શોખ ઊંચો બાપ પડે તો નાટ કશું થાય છોકરો પેલી વેલા આવશે નોકરી છે એટલે લાગવું જોઈએ કે ના ભાઈ વરઘોડું કર્યું માર ભાઈ હાથી કી તો હાથી જે કી લાવવામાં ગામમાં વરઘોડું દેખાવું જોઈએ હાથી લાવવો હાથી છોકરાને એ કમાય છે નહીં કમાતો પ્રાણ પછી લઈ ના જેરી રૂપિયા તો વાપરવા જ પડશે અમે શાના આવશે ગોઠભાઈ શાના આવશે અમે એને હજી કોઈ નક્કી નહીં કીધું ફોન આવશે એ તો ફોન આવશે હા ફોન આવશે જાન આબાન થશે એને કીધું કે હું ફોન કરે માં તમને એટલે આપણે તૈયારી કરશું હાર હેડો હું સાબા મેકું હા મેલો સામેલો સામે જો સાબા પી ના સારા વાદ્યો પછી કોફી પાવડર લાવી દઉં કોફી પીવાની એમ ઉડે ચા પીવા છોકરું કમાય છે હા જાણે ફોન લાગશે એમ જાણે એનાથી વાત થશે ને તો ખબર જ નહીં પડતી ને શું પૂછતું નહીં. એક વખત ખાલી ફોન કરીને એટલું મને કહી દીધું હોત ને કે તું ચિંતા ના કરતી મારો એકન કોમ છે ને એકન ફોન નહીં લાગતો એકન વાત નહીં થાય જેવી તો મને મારા જીવનો આમ સંતોષ થાય. પણ માણસ નસીબ એટલી ખબર પડે જ નહીં પડતી. હું સમજુ કે કોમ હોય આ તો ગોકાભાઈએ મને કીધું કે ભાભી એકન કોમ હોય એટલે અમુક વખત અઠવાડિયા સુધી ફોન ના લાગે પણ આવું બધું મને પહેલાથી કઈ તો આવું અચાનક થાય તો મને આવો હોફ ના પડી જાય હું રગવાય ના તો હું હેરોન થઈ જઈ બાપા કે હું તો ફોન નહીં લાગતો આપડી સોડીઓ લઈને હું ચોકન કના જોડે ફોન કરાવવા રખડું ફરતી એક વખત ફોન કરું ફોન લઈ આવીને જ્યાં સુધી સારું હો ખાલી ભગવાન ખાલી મને એક વખત વાત થઈ જાય એવો અંગાત તો મને શાંતિ થઈ જાય. Number you're calling is currently switched off. Please try later.
બાપા તેવા ફોન બોન મેલશો કે પાછું કોમ કરશો? એવું ના આખો દાડો ફોન લઈને બેહી રહો છો, કશું કોમ ધંધો હોય નહીં. હવે એ નોકરી કરતો હોય તો કરવા દો કે ઈવન ફોન કરીને કઈ હેરાન કરો છો? એના ટાઈમ થશે તો કરશે. એવું નહીં બા, તમે કીધું કે એનો ફોન આવે ને એટલે આટલા લઈને આવી હતી તે અત્યારે ફોન કરવાનો ટાઈમ થયો તમે તો હજી ફોન ના આવ્યો ને એટલે હવે ના આવે ત્યાં સુધી તો કોમ થાય કે ના થાય? ફોન ઠોસ કર આખો દાડો ખાલી આ તો બોનું શું ફોન લઈને બેહી રહેવાનું? એવું નહીં બા, તો હું કહું લાવ હું એક વખત ફોન કરી દઉં એટલે નકર તો કોઈ નહીં આખો દર હું શું વાતો કરું. તો કોઈ આ આખો દાડો કોમ તો કરવું પડે કે ના કરવું પડે? એના ટાઈમે એ નવરો થશે ફોન કરશે તમોન. ખાલી બોનું રોગી રહ્યો છો ફોન કરવાના અને નોકરી કરવા દો તો હાહાકાર મથી લાગી છે નોકરી તો. પણ મેં નોકરી કરવાની છો ના પાડી બા, હું એવું કશું નહીં કે તમે છે આખો દાડો મારા ઉપર તો આખો દાડો આવું ઈર્ષ્યા ના કરશો બાપા. ઈર્ષા કોઈ ભાઈ નહીં કરતું, જો ઈર્ષાની વાત નહીં વ્યવહારિક વાત છે. હવે નોકરી જોઈતી ને ફોન ના કરવાના હોય એટલે કરશે આમાંથી નવરો પડે. હા તું ફોન કરો તો એનું ધ્યાન ફોનમાં જતું રહે. પણ ટાઈમ થાય ને એટલે મને ખબર હે કે અત્યારે ફોન આવવાનો ટાઈમ છે ને એટલે હું અત્યારે ફોન કરશું 24 કલાકમાં ફોન કર નહીં કરતી બા. આખા તઈ બે દાથી જોઉં છું તારા પાસે આખા ફોન હોય છે. હોય થોડી ઘણી ચિંતા હોય ને મોણાની તો એટલું તો હોય બાપા. શું તમને આખો દાર મારું કે કરવાનું આખો દાડો ઘરમાં આવા કજ્જા ના તને એકલીને ચિંતા અમે તો છે અમે ઈવન છે માવી તરશીએ પણ ચિંતા કરો મધ્યમાંથી લાયા છે ઈને અમે ચિંતા જ ના હોય તમને એકવાને ચિંતા કરી રાખ્યા. બીજો ના પાડી ઘર કઈ નાખો પછી ચિંતા કરવાનું હું ના પાડતી એમ કરીશ. ઓન માર ચીમ કેવાનું કબ 3-4 દાડા થયા હજી સુધી ફોન આવ્યો નહીં એ મોણાનો. પણ ઓન તો જણા અમે તાગર દિન ના કરતો હોય ને એમ જ આખો દાડો લાગે. હું કહેવાનું કના સમજાવવાનો છે ખબર કોઈ ખબર જ પડતી નહીં. ભગવાન મારા અંગત રમતો રમ ના મોણો મને નહીં જીવવા દેતો. હું કહું તે બાયરી હળધી રાતી રોવો જેમ રો હશે હું ગીતી બહાર તે ઊંઘ મારી બગડી એ કયો હળધી રાતી રોવાનું ચાલે કે હોઈ જા કા હું કા બકાળો કરું છું. હું કહું છું જઈને તઈ આવો આ બાયડીએ શાંતિજી ઊંઘતી નહીં ને મને ઊંઘવા જતી નહીં. શાંતિજી ઊંઘતી કે આરામ કર ગઈ ને નોકરી કરવા છે શાંતિ. અડધી રાતી હું છે પછી 2:30 વાગ્યા ઠેર 12 અવાજ આવે છે રોવું છે. હા આકાર કોકનો નોકરી તો કરવા દે. પણ બા હું જો કશું કીધું હોય તો મન હું ઊંઘી હતી. આ તો પણ રોવાનું બંધ કર. હું અડધી રાતી ભેગા ચાલ્યા છું. સવારે વહેલા ઉઠવાનું એક તો કોકની લોકોની ઊંઘ બગાડવાની શું ખબર પડતી નહીં. વહેલા ઉઠીને હું કરું તમે જ નહીં કરતો ને બાઉ લે તમે. ના તું એકલી જ બેસો કોઈ દોવસ પછી તમે એકલો ઉઠો છો તે બકાળો કર કરો છું. પજે કો હું પણ રોવાનું ચાલુ કરી 2:30 વાગ્યા છે શું ખબર પડતી નહીં હોય. હું કા બેટા હું ઓરું કરું છું. પણ બાપા મને હારું નતું શરીરમાંથી મને રૂંગું આવતું હતું હું કરું પણ હું લે મને તાણ શાંતિજી નોકરી કરવા જઈને શાંતિજી આપો ઊંઘો કે આ છોકરો હાસો મજૂરી કરે જે થાય તાણ કેટલી વખત કહેવાનું એક ને એક વાર વધારે સંભાળ ના કરવાનું બેટા હજે તો એમ થાય તાણ હાર બાપા જો ઊંઘો સુસીન છે દુઈકણ ઊંઘ્યો ને ઓય માર પાણી બસ શાંતિજી આરામ કરો હાર સંભાળ ખાને તો બધી મારી વાતો નાટક જ લાગ્યું પણ શરીર નતું સારું
એકલી ને એકલી વિચારીને થાકી જેવું 2-4 દાડાથી એનો હમું તો ફોન જ નહીં આવતો. મને રાતોમાં ઊંઘે નહીં આવતી. હું કને કહું કે કને ના કહું. ઈવન કહું તો બાપુને બે ચિંતામાં પડી જાય. એક તો મારી ઈવન હાચવાનો, મારે 2 સોળીઓ હાચવાની, એક મારી જાતના હાચવાની. એક વખત ઈવને ફોન કર્યો હોત ને તો મને હમ સંતોષ થત, મને રાહત તક કે સુખ શાંતિ એ. અત્યારે મને આખી રાત ઊંઘે નહીં આવતી. અને માને તો એમ જ લાગે કે હું નાટક કરું, અડધી રાતે ચમ રોવું. મને જો શોખ છે બાપા, મારું હક ખાવું ને પીવું બધું હું કહી જીવું. મને આમ ગુંટડો પાણીનો હક ઉતરતો નહીં. ભગવાન એ જો નોકરી કરતા હોય નીકળી હોય ખાલી હાચવજો, બસ એને હાચવજો. ભલે વાત નહીં થતી ને પણ હું પ્રાર્થના કરું કે એને હાચવજો, એને ખબર ના કરજો ભગવાન. એ 4 દાડા વીતી ગયા, ફોન કરે. ફોન હાથમાં આવ્યો છે. મારા છોકરો શું કરતો હોય, પેલી શું કરતી હોય, મારા મા બાપ શું કરતો હોય. હેલો, ખબર પડે તમને? હેલો, ખબર પડે તમને? શું કરું કે ફોન ના કરશો નહીં કરી મારી વાત. ખબર કેટલા દાડા થઈ ગયા તમને એક વખત ખબર નહીં પડતી કે એક વખત હું ઘેર ફોન કરી લઉં. પણ સાહેબને ફોન જમા કર્યા હતા અને મિશન મોટું જબરજસ્ત હતું. એમાં ફોન અલાઉડ હતો નહીં ખબર, અને જબરજસ્ત જગ્યાએ ફસાઈ ગયા હતા. અને હાલ આટલા દાડે બહાર નીકળ્યા ને પહેલા જ કચ્છું, હજી તો મેં કચ્છું કર્યું નહીં, ફોન લઈને પટ્ટી મેલી છે. મેં શું કરે છે મારે જદુન, તું શું કરે છે? માં શું કરે છે? બતાવો પણ તમે એક વખત મને કહીને તો જો માર જીવ અદ્ધર થઈ ગયો તો હું દાડા ચીમ કાઢ્યા ને મન ખબર તો મને ખબર ના પડે આ બધી વાતોની. અલી પણ શું કરું યાર, 3 વાગે ઉઠાડવામાં આવ્યા. 3 વાગે અમને બધો નાખી બટાલિયન ઉઠાડી અને 3 વાગે મિશન ઉપર જવાનું થયું. અમારે 1 મિનિટ પણ ટાઈમ નતો કે ટાઈમ ફોનને પણ ટચ કરવા નહીં દીધું કોઈને. તાત્કાલિક ફટ ગાડીમાં તૈયાર થઈને ગાડીમાં બેસી જાય, તાત્કાલિક ફોન જમા કરીને અમારે જવું પડ્યું. 4 દાડા થઈ ગયા. એક વખત ની તમારો અવાજ નહીં ઓબળ્યો. મારે છોડ્યો કે મમ્મી પપ્પાને ફોન આવ્યો, પપ્પાને ફોન આવ્યો. કોઈ થવાનું મારે છોડ્યો ને તમને મેલીન આ સાચી પર બંદૂકની ગોળી વાગે ને બસ તો પેલા તારા ઉપર ફોન આવશે મારો. ખબર છો છે મારે તુસીને એવું કરે હાર જેવું બે ને હાર જોઈ છે ને, અને માન બાપો બે કમ્પ્લીટ છે ને, તબિયત સારી છે બધાની. કાકો અને કાકો આવો છે ઘેર? જમીનનું આપણે છોડાવવાની વાત હતી ને, ઓય રેસ છોડાઈ દો. હું ખબર હું કહું છું એ સારા સમાચાર આલું. આઈ એમ કમ ટુ હોમ. ઘેર આવું છું હું. રજા પાસ થઈ જાય છે. શું કીધું તમે? ઘેર આવું છું ઘેર. હા તાને ઘેર આવું છું. મને ખબર ખોટી વાતો કરો. અલી તારી શું ઘર? હા ઘેર આવું છું. તૈયારી કરો, ઘેર આવું છું. ચાલ આવવાનું. હું આ નીકળી જાઉં છું બરાબર. રજા અરજી આલી દીધી છે, સાહેબને કહી દીધું છે બરાબર. એટલે બધા ટાઈમ થોડા વધારે 1 દાડો બાકી આવી જાય. હું બાને બધાને કહું, જદુ મ્યુઝિક કહું પપ્પા બના બેટા. હા હું આવું. હા જો અત્યારે ટાઈમ ઓછો છે મારી જોડે બરાબર. અને અત્યારે જવાનું છે. એક ગાડી ફસાઈ રહી છે, એને હજી આખી બટેલ બધા કાઢશું અને પછી કેમ્પસ જશું. પછી સાહેબ પાન જઈને પછી હું રજા લઈને કપડો તૈયાર કરીને પછી આવું. ઓય આચવીને આવજો. હા ફાઇનલ હો. મને ફોન કરજો. મને આવી તા ના કરવાનું. આવી તા છોડીઓ રણ કરશે મને. જો મારો ફોન નહીં આવે તો મેસેજ આવી જશે. આમાં કેવું હોય કે આખો દાડો અમે ફોન લઈને ના બેઠવાનું હોય. અમારે ડ્યુટી હોય. હું એમ કહું છું કે એક વખત ફોન કરો ને તો હું છોડીઓને જવાબ આલું. મને રદો વળે એક વખત ફોન આવ્યો તો મને હું ગોકાભાઈના ઘેર ને હું એટલું રગડ્યું ને બોલો. મને એમ કે તમારા ભાઈનો ચમ ફોન નહીં આવ્યો કે ભાભી આવું હોય કઈ મને ઘણી ફોલાઈ હોય ને. ચિંતા ના કરે. અને જદુને આવે ને એટલે કહેજો કે પપ્પા આવે છે. હા રે સાચવજો. હા માં બા એવાનો ફોન આવ્યો તો
તે 2 દાડામાં ઘેર આવશે રે ઓ હારું માં પેલા દાડ તમે મને બોલે તો ને તે ફોનમાં મને એવું ફોનમાં હું નથી રહી પણ હમણાં તો 2 દાડા 4 દાડા થવાનો ફોન જ નતો આવ્યો હવે એને દાળ નતું કીધું કે મારા ફોન નો ઠેકાણો નહીં હોય કે ટાવર આવું ના આવે વાત થાય કે ના થાય પણ હું ફોન કરે છે તે ચિંતા ના કરતા એટલે પછી હું પણ ચિંતા કરું હા એટલે તમને એવું કીધું હતું પણ મને તો એવું કીધું જ નતું અને આપણે તો બા આવી આ મિલિટરી એવી કોઈ જાજી આપણે હું જ પડે ને કદી જોયું ના હોય એટલે તે પછી મને તો બાપા ચિંતામાં તો ખાવું પીવું હુકાઈ ગયેલું હું તો ગોકાભાઈ ઘેર જઈએ કે ગોકાભાઈ તમારા ભાઈનો ફોન નહીં લાગતો હું તો હેરાન 4 દાડા થઈ જી બા એટલે મને ફોનમાં બીજું કોઈ નતું હું ઇવન ફોન કરતી હતી ઘરી કઈ એમ કરીને લાગ એટલે બા હા તા બાપા હું તા બાપા નવા સરામ હા કે જીવન જબ્બર નસાડું મારો ભત્રીજો આવી ગયો ગમે તે પણ આર્મી માં જઈને જાણે ઓ વાહ ને ઢોલ વગાડજે પૈસાની ચિંતા ના કરતો પાછો પૈસા તો જેટલું લડવાના છે બધી 10 ની નોટો ખાલી તમે જોવો વટ પાડ દેવાનો ને એનજી હા વટ પાડવાનો છે હો કશો હતો નહીં ગોઠભાઈ છે ક્યાં એ શિખર ખટકો રાખતા નહીં ગોઠભાઈ બાપી શું જવાબ બધો ગોઠભાઈ મારો બેટો ટાઢો હમું તો શું જો શિખર અલે હેડ કી યાર પછી પથરી તો આઈને છે નો ઉભો રહ્યો છે નો અલે આ બધું લેવું પડે કે ના લેવું પડે તારા ઉતાવળ છે પતરીનો પછી મારા છોકરો ન ઉતાવળ વચ્ચે ઓમ શું કરવાનું છે પાછું પેલી 10 ની નોટો છે મેલી બંડલ વેલી તા ભાભી કીધું તું લેતા હાય હેડો કમ ટાઢા પછી હેડ્યા વગર મંદિરે દીવા ભરવા ગઈ હતી માતાજી સોલા તો કરવા પડશે કેટલો હરાગ ખટકો રાખો ખટકો સપ્પલ લે આ પેલો પડે સપ્પલ લેતા તારો સપલા ઓ ભર ટેટા બેટા ટેટા લાવું તું ચિંતા કરે પાછો ફોડજે લે વટ પાડ દેવાનો ઓર ગોળામાં હા વટ તો પાડવાનો કોઈ નેરા કરીએ ને એવું કરવાનું પપ્પા જો હું માર જોડા લેતો માર જોડા એ ખાર માં એ પે રહી દે મારો છોકરો આવે છે ને તમારે વધારે ઉતાવળ છે ભાભી તમને ખબર નહીં મને તો હનો હરક છે તમે જીતીને આયા છો કોણનું આવો હા તાને જો ખરો ભાઈ બન આયો ખરો હો બત્રી દાડો ભાઈ બન ઉતર છે પેલો આ બેટા ઉતર છે આ બાટા આ બાટા હા તો ખોટો લેવાડો આપડે ભાઈ આવી ગયો છે બરોબર નાચવાનું છે પાછું શું કીધું ઓહો મમ્મી પપ્પા આવશે એટલે તૈયાર થઈ ઓ માં છોકલું પપ્પા આવું ને એટલે હું તૈયાર થઉં ફટાફટ હો આપણો વરઘોડો કરવાનો છે પપ્પાને ઘોડી ઉપર બેહારવાના કીધું બાને કીધું માં છોકલું પપ્પા આવું છે આજે તો ફટાફટ હું તમને માથું તમારે તો બધે મેં તમને તૈયાર કરી દઉં મમ્મી તૈયાર થઈ જાય ફટફટ બસ આપણે તો વાત બાકી હે એને હું અસલ માથું બોધ દઉં મમ્મી માથું બોધ દે એનું પછી હું ગુન્નું એ માથું બોધ દઉં અમે છોકરા જો બાર રમવા હું હાલ જાવ માં દીકા ઉપાડ લે તાણ અને નાચુએ પડે ભાભી લઈ લેજો થાર માથા કરો થળ માથા કર હાલો. હા એ બહુ નાલ એક કામ કરજો ભાભી નાશ કરજો હાલો બહુ ને લ્યો આજી એ તો થાળ લઈને નાખી હા
નાચવાનું કર નાચવાનું કર તાને બસરી તો આઈ ગયો બોલા લાલ બેટા હા મને થજે એટલે ચાલો કરો માં પેલી પાસે દર્શન બર્શન બેટા કરી લે નહીં દર્શન બર્શન કરી લે હા પરસાદ ખાવા આવવા બાદ ઉતરે તમે હેડવા જો બોઠે પર આવી તો કેવા તો ડોકા દર્શન કરવા પાડી
તાક કરું છું મને તો થાળ પકડવા તો મારતો નાખવા મેળ નહીં આવતો. તાણે મારે ના નાખવાનું. ભાઈ લડ્યા વગર નાચવાનું કરો કે યાર. મને થાળ પકડવા મારે નાખવાનું જ ના હોય. તાણે મને થાળ એક પકડાવે છે મારે ના નાખવાનું. બસ લ્યો બાળી ના લે ખા હઈ તમે છઠ હેરાન કરો. જમણવાર ચાલુ કરો બપોર. તાણે પેલો ભૂસો છો રોહિત છે મારો ભૂસો છો તમે ઓવા જજ કરો મહેમાન બધા ઘેર બેહી રહ્યો ઘેર કેટલો બધો હેડો નાખવા નહીં રહ્યો હું ઓપરેશન કરા ચાલુ કર ચાલુ આટલા ઊભું રાખો. આવતો બે. આવતો તું તાર. હજી તાર કાકો મજબૂત છે. આવતો. ઓ તો નહીં. હલવા ના દઉં કોના. પકડ લે. પકડ લે. પકડ લે.